નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મેનકા. આજે મારી કાકાની અને ફોઈની દીકરીઓ ભારતથી આવી છે. આપણે તે ક્યારે બોલાવીશું? આ વીક ખૂબ બિઝી છે. મે બી આવતા વીકે. મોહિત કંઈ બોલ્યો નહીં. આ બંને બહેનો સાથે રમીને મોટો થયો હતો. તેમના કરતાં નાનો એટલે બંને બહેનો તેને ખૂબ પ્યાર કરે. ખરેખર તો મોહિત ઘરમાં સૌથી નાનો હતો. સંયુક્ત કુટુંબને કારણે કાકા ફોઈના બાળકોએ પોતાના ભાઈ બહેન વચ્ચે કોઈ ફરક ન હતો. હવે મેનકા જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવું પડે. જો બીજો અભિપ્રાય આપે તો તેના 12 નહીં 13 વાગી જાય. જોકે આજકાલ બધા જાણતા હોય છે, લગ્ન પછી પુરુષ 2 વાર મોઢું ખોલે, બગાસું આવે ત્યારે અને પત્ની માટે સરપ્રાઈઝ લાવ્યો હોય ત્યારે. જમતી વખતે તો બધા ખોલે. આ પ્રથા ઘરે ઘરમાં ચાલે છે. મોહિત તેના વિપરીત પરિણામોથી માહિતગાર હતો. એક શિલાલેખ કોતરી રાખ્યો હતો. મોટા નિર્ણયો મારે કરવાના, નાના નિર્ણયો મેનકા કરે. બંનેના વિભાગ મેનકાએ નક્કી કર્યા હતા. જેવા કે ભારતમાં મોદી સફળ થયા કે નિષ્ફળ, સફળ થવા કયા પગલાં ભરવા, અમેરિકાના 2016 ઇલેક્શનમાં કોણ આવશે, હિલરી કે જિંગલો, ટ્રમ્પ. જ્યારે બાળકોને કન્ફ્યુઝ ટાઈમ શું છે, કઈ કોલેજમાં જવાના, વીકએન્ડમાં પાર્ટીમાં ક્યાં જવાનું, કોને બોલાવવાના, વીવી એ બધું લેડી ઓફ ધ હાઉસ નક્કી કરે. હવે ઝરણા અને નીરાએ ઘરે બોલાવવાનું 10 દિવસ ઠેલાવ્યું. મોહિતથી તેમને મળ્યા વગર આટલા બધા દિવસ કેવી રીતે કહેવાય? તેની બહેનો હ્યુસ્ટનમાં હોય અને આ ભાઈ 10 દિવસ સુધી મળે નહીં. મેનકાના કારણે તેમના ઘરે ન ઉતારી શકાવા. અફસોસ હતો. ખૂબ મગજ કસ્યું. મેનકા સાથે નથી આવવાનું ખબર. તેણે પૂછ્યા વગર, આ કહ્યા વગર જાય તો એન્ડ રિઝલ્ટ વિલ બી ટેરિબલ. મગજમાં ઘણા તુક્કા દોડાવ્યા. આખરે તેને જે વિચાર આવ્યો તેના પર મોહિત ફિદા થઈ ગઈ. હવે શુંનો જવાબ મળ્યો. પછી નિરાંતે બ્રેકફાસ્ટ કરી મેનકાને મીઠી મધુરી કિસ આપી જોબ પર જવા નીકળ્યો. જેને ત્યાં ઉતર્યા હતા તે નીરાના મોટા નણંદ હતા. ઝરણા પણ એ જ કુટુંબમાં પરણી હતી. તેમને પૂછ્યું, તમે ક્યારે ગેલેરિયા ફરવા આવવાના છો? મોહિતે તે પ્રમાણે જોબ પરથી ટાઈમ ઓફ લીધો. બંને બહેનોને મળ્યો. નીરા અને ઝરણા તો ભાઈને જોઈને પાગલ થઈ ગયા. લંચમાં બધાને લઈને કિરણ રેસ્ટોરન્ટમાં ગયો. આવી સરસ રેસ્ટોરન્ટ, રિવર ઓફિસનો એરિયા બંને બહેનોને ખૂબ પસંદ આવ્યો. પેટ ભરીને બંને બહેનોને શોપિંગ કરાવ્યું. ગેલેરિયા મોલ હ્યુસ્ટનનો ખૂબ સુંદર અને વિશાળ મોલ છે. નીરા અને ઝરણા પહેલીવાર અમેરિકા આવ્યા હતા. બંનેના પતિદેવ સેમિનાર માટે અમેરિકા આવ્યા હતા. ડલ્લાસમાં સેમિનારમાં હાજરી આપી પછી હ્યુસ્ટન આવવાના હતા. નીરા તારી ભાભીને મેનેજર હોવાને કારણે ખૂબ કામ રહે છે. વીકેન્ડનો પ્લાન બનાવવાનો હતો, પણ છોકરાઓના પ્રોગ્રામમાં ગયા વગર ચાલે તેમ નથી. ટિકિટો એડવાન્સમાં આવી ગઈ છે. મોહિતે વિવેક ખાતર જણાવ્યું. ઝરણા કહે, પાગલ, તું શાને બધું કહે છે? તું આજે મળ્યો, આટલો જલસો કરાવ્યો. મેનકાને અને બાળકોને આવતા વીકે મળીશું. શાંત થા ભઈલા, તારો પ્રેમ અકબંધ છે. તેમાં ગાબડું પડવાની કોઈ શક્યતા નથી. તમે આવો ત્યારે આપણે નવું ઇંગ્લિશ પિક્ચર જોવા જવાનું. અને નાસા જવાનો પ્લાન એ અને મેનકાએ બનાવ્યો છે. મેનકાએ કશું જ કહ્યું ન હતું. તેનું સારં લાગે એટલે મોહિત બોલ્યો. સાંજે મોહિત રોજના સમયે ઘરે આવ્યો. એ દિવસે મેનકા જોબ પરથી વહેલી છૂટી હતી. સાક્સ ફિફ્થ એવન્યુમાં એણે એક વસ્તુ હોલ્ડ પર મુકાવી હતી. આજે સમય હતો એટલે પિકઅપ કરવા ગઈ હતી. મોલમાંથી નીકળતા મોહિત તેની નજરે પડ્યો હતો. સમજી ગઈ. મોહિત તેની બંને બહેનો તેમજ તેમના સગા સાથે ખરીદીમાં મશગુલ હતો. નીરા અને ઝરણા કોઈ રીતે મેનકાને તેનાથી 3-piece સ્યુટમાં ઓળખી ન શકે. બોલ્યા વગર સીધી ઘરે આવી ગઈ. રાતના ડિનર ટેબલ પર બધા બેઠા હતા. મોહિત, હાઉ વોઝ યોર ડે? મોહિત બેકી ફાયરથી જવાબ આપ્યો. એઝ યુઝ્યુઅલ. મોહિતને તેણે પૂછ્યું, વોટ ડીડ યુ ડુ ડેટ? મેનકા ખૂબ ઠાવકી બનીને કહી રહી, આઈ વેન્ટ ટુ પિક અપ માય પાર્સલ એટ ગેલેરિયા. મોહિત ચમક્યો. તેણે મેનકાની સામે જોયું. બાળકો હતા એટલે તે બોલી કંઈ નહીં, પણ તેની આંખોમાં સ્પષ્ટપણે મોહિતને વંચાયો. હની, મેં તને કહ્યું નહોતું?
તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર